આજરોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલ રાવપુરા સ્થિત જિલ્લા ખાદીગ્રામ ઉદ્યોગ સહકારી સંઘ દ્વારા ગુજરાતના ખાદી પર 30% અને પરપ્રાંતીય ખાદી પર 20% ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું। વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને સ્વદેશીના પ્રતીક ખાદીને પ્રોત્સાહન દ્વારા સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। તેમને આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને સાચા અર્થમાં સાકાર કરીને સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલી વસ્ત્રની ઉત્પાદનની કિંમત ઉપર ગાંધી જયંતિ એટલે કે આજરોજ 2 ઓક્ટોબર 2025થી 30% ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો। ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી વળતર તરીકે મળશે। રાવપુરા વડોદરા જિલ્લા ખાદીગ્રામ ઉદ્યોગ સરકારી સંઘ લિમિટેડ દ્વારા આજે ગુજરાતની ખાદી પર 30% અને પરપ્રાંતીય ખાદી પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે। ખાદી ખરીદવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે નગરસેવકો અને શહેરીજનો ઉમટી પડ્યા। મહાત્મા ગાંધીજીએ ત્યારે દેશને આઝાદી અપાવવા માટે થઈને લડત ચાલુ કરી ત્યારે તેમના જીવનના 2 મૂલમંત્ર હતા, સ્વચ્છતા અને સ્વદેશી। સ્વચ્છતા અને સ્વદેશીને અનુલક્ષીને જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સ્વદેશી અપનાવવા માટેની જે ઝુંબેશ ચાલી રહી છે અને સ્વદેશી અપનાવવાથી લોકલ કારીગરોને, સ્થાનિક કારીગરોને વધારેમાં વધારે ફાયદો કેવી થાય તે માટે થઈને જે આયોજન કરવામાં આવે છે તેના જ ભાગરૂપે આજે ગાંધી જયંતિના દિવસે ભારતીય જનતા પાર્ટીના અમારા મહાનગર અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના આગેવાનીમાં વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓ આજે ખાદી ખરીદી માટે આવ્યા છે। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું કે સમાજને જ્યારે આત્મનિર્ભર બનવું હોય ત્યારે જે આપણા લોકલ કારીગરો છે તેમની પાસેથી આપણે ખરીદ કરીશું તો તેમનું આર્થિક સદ્ધરતા વધશે અને તેના કારણે દેશ પણ સદ્ધર। આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે પહેલાં તો મહાત્મા ગાંધીજીને આપણે સત નમન કરીએ છીએ। આઝાદીના આંદોલનમાં ગાંધી બાપુએ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ દેશના સૌ નાગરિકોને કર્યો હતો। એ સમયે જ ચરખા દ્વારા ખાદીની એક ક્રાંતિ લાવવાનો પ્રયાસ થયો હતો। આજે પણ દેશભરમાં ખાદીનું મહત્ત્વ એટલું જ છે। આ દિવસે ખાદીનો ઉપયોગ વધુમાં વધુ થાય એના માટે ડિસ્કાઉન્ટ પણ ભારી માત્રામાં આ 2 ઓક્ટોબર આપવામાં આવે છે। સૌ નાગરિકોને અપીલ છે કે આપણે ખાદી અપનાવીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ। સાથે સાથે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન તહેત બી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો જ્યારે ગુંજી રહ્યો છે ત્યારે સૌ નાગરિકો સ્વદેશી અપનાવીને ભારતને આર્થિક રીતે પણ સક્ષમ બનાવવાનો પ્રયાસ કરે। એક નાનો પ્રયાસ પણ ખૂબ મોટું પરિવર્તન લઈ આવતો હોય છે। તો આપણે સૌ ખાદીના આ દિવસે ખાદી ખરીદી કરીને આપણા ભારતના અર્થતંત્રને વધુ વેગવાન બને એના માટે આપણે પણ એ સાથે જોડાઈએ। સંઘનો સ્થાપના દિવસ પણ છે, 100 વર્ષ પૂર્ણ થયા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમી 1925ના દિવસે પ્રારંભ થયો। આ ભારતીય સમાજ સંગઠિત બનીને આ દેશને શક્તિશાળી બનાવવા માટેનો પ્રયાસ કરે અને રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે લઈ જવાનો જે સંકલ્પ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 100 વર્ષ પહેલાં લીધો હતો, આજે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એના સંગઠનો મળીને એક વટવૃક્ષ બની ગયો છે। સ્વયંસેવી સંગઠના છે। રાષ્ટ્રની સેવામાં હંમેશા 24/7 આ સંગઠન કાર્યરત છે। કોઈ પણ સમાજ ઉપર આપત્તિ આવી હોય, કોઈ કુદરતી આફત હોય કે કોઈ પણ સમય હોય, જ્યારે કપરો સમય હોય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો હંમેશા ખડે પગે સમાજની અને દેશની સેવા માટે કાર્યરત હોય છે। આવા સ્વયંસેવી સંગઠનના 100 વર્ષ પૂર્ણ થવા બદલ સૌ સ્વયંસેવકોને પણ હું સંઘ શતાબ્દીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજનો દિવસ એ વિશેષ દિવસ છે। આજે દશહરા છે। હું સૌથી પહેલાં તો વડોદરા શહેરના સર્વે નગરવાસીઓને દશહરાની ખૂબ ખૂબ શુભકામના અર્પણ કરું છું। આજે 1925થી લઈને વિજયાદશમીથી લઈને આજે વિજયાદશમી સુધી એટલે સંઘને પણ 100 વર્ષ થયા છે। ત્યારે સમાજ સેવાના 100 વર્ષ, વ્યક્તિ નિર્માણ થકી સમાજ નિર્માણના 100 વર્ષ એ વિશેષ રૂપે જ્યારે સંઘના આ સમાજ સેવાના 100 વર્ષની પણ
હું બધા જ સ્વયંસેવકોને નાગરિકોને શુભકામનાઓ અર્પણ કરું છું. એની સાથે આજે મહાત્મા ગાંધીનો પણ જન્મદિવસ છે, લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ જન્મદિવસ છે, જેમણે પોતાનું જીવન દેશ સેવામાં ખપાવ્યું છે, જેઓ પોતે સ્વચ્છતા સ્વદેશીના આગ્રહી હતા. અને એના જ ભાગરૂપ આજે ખાદી ખરીદીનો કાર્યક્રમ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જે રીતે વૈશ્વિક સ્તરે ખાદીને ઓળખ અપાવી છે, દેશને સમર્થ બનાવવો હોય, દેશને આત્મનિર્ભર બનાવવો હોય તો સ્વદેશીનો આગ્રહ રાખવાનો આ ભગીરથ કાર્ય એ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. મહાત્મા ગાંધીજીની જે ઈચ્છા હતી એને પરિપૂર્ણ કરવાનું કામ જ્યારે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ સ્વદેશીને વધુ મજબૂત બનાવવા માટે, એના આગ્રહને વધુ ફેલાવવા માટે, વધુ મજબૂત બનાવવા માટે અહીંયા ખાદી ખરીદીમાં પણ આવ્યા છે. હું આપના માધ્યમથી નાગરિકોને પણ અપીલ કરું છું કે આગામી સમયમાં દિવાળી છે, ત્યારે સ્વદેશીનો વધુને વધુ આગ્રહ રાખીને જે વસ્તુ આપણને સ્વદેશી મળે છે તે તમામ વસ્તુઓ સ્વદેશી જ વાપરવી જોઈએ, આવો આગ્રહ રાખીને આપણે ખરા અર્થની અંદર મહાત્મા ગાંધીજીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીએ છીએ એવો હું નમ્ર અનુરોધ કરું છું. મોદી સાહેબનું એક આહવાન સમગ્ર ભારત દેશને છે કે વોકલ ફોર લોકલ, અને આજે ગાંધી જયંતિ છે એ નિમિત્તે વડોદરા શહેરના તમામ હોદ્દેદાર, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબ, બાળુ દાદાથી માંડીને બધા ખાદીમાં પોતાનું પરચેસ કરવા આવ્યા છે. વડોદરાની જનતાને હું સ્પાર્ક ટુડેના માધ્યમથી એક આહવાન બી કરું છું કે આજે આખા દિવસમાં ગાંધી જયંતિ છે એટલે આપણે ખાદીની સ્ટોર પર, કોટી ચાર રસ્તા પર આવીને કંઈક નાનું મોટું પરચેસ કરીએ, જેથી કરીને આનો એક સંદેશો ઉપર સુધી પહોંચે.